મારી ટીમ બધા મંગલ પકોડી તો મિત્રો સાધુભાઈ આવી ગયા. તો મિત્રો છે જૂના ડીસાથી મંગલ આપણે આટલા બધા આખા સ્ટાફનો પકોડી ખવડાવવા આવ્યો એ બદલ દિલથી આભાર મંગલ. ને ખરેખર ભાઈનો હવે ચાન્સ આવ્યો છે લાલભાનો. જેમ કે તારે યુટ્યુબના નિયમો બધા ઘણા બધા એવા સ્ટ્રાઇક થઈ જાય એના કારણે કોમેન્ટ કરજો મિત્રો જે બનાસકાંઠાના છે એમને ખબર હશે કે હું વાવેતર કર્યું કરવાલું બનાસકાંઠું. કેમ કે આપણું મોમાનું ઘર છે ને અમે બનાસકાંઠાના છે એટલે સૌથી વધારે વાલું જ હોય રહીએ પાટણ. અરે ફોટો નોર્મલ ફરતા ડીસા આવી ગયા. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રમજાવા બ્લોગની અંદર. અને આપણામાં આવ્યો ફોન જો આ બાજુ આપણે આવી જાય મંગલભાઈ ઠેઠ જૂના ડીસાથી પકોડી સ્પેશિયલ ખવડાવવા આવ્યા. પાછળ પકોડી ભરી લા છે આ બાજુ ટટુબા અને પાછળ મંગલભાઈના બે છોકરા ભણો કઈ સ્કૂલમાં ભણવા છે ચોકણા છે યુપી. આ પેલું ચેવ મંગલ કે તો સ્કૂલનું નામ હું સ્કૂલનું નામ બોલો. પાથ ફાઉન્ડર્સ કોટામાં ભણે. આ બાજુ પાણી બધું લા છે. હવે જોઈએ એસબી ટીમ વાળા જોડે એમને ખવડાવવા સ્પેશિયલ મંગલ પકોડી ખવડાવવા આવ્યો. આજ રજા છે તો જોઈએ હવે શેખ નહીં આજે મળીએ. તો મિત્રો કમલીવાળા બધાને ખવડાવી અને આવી ગયા પકોડી. એનો બ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે ઉતાવળમાં હતા એટલે. અમારા પાર્લરનો સ્ટાફ, અમારી ટીમ બધા મંગલ પકોડી જૂના ડીસા. તો બધા ખાહું એટલે અમે ખાહું ખાઈએ પછી મળીએ. સદેવ ખાવાનું ચાલુ કરી દીધું હો. અમે ખાઈને આવતો તે ખાવા માટે બધું અમે ખાઈને આ નાખજો બાબુ તારે ધરે ને કાઢ ખાવા નહીં કાઢું પણ પકોડી કાઢું. આખી લારીનો સેટઅપ મંગલ આખો લઈને આવ્યો. પાણી કેબો પૂરી પકોડી બધું તને ખાવ પૂરી. તો મિત્રો સાધુભાઈ આવી ગયા. તો એ આયા છે લાલભાના ઘરે અને બધાને ચેલેન્જ કરાવી. ચેલેન્જ નહીં, બધા ખાઈ ખાલી ખાવા માટે ચેલેન્જ નહીં કરાવી. ના ચેલેન્જ નહીં, ચેલેન્જ તમારે કરવાની. ચેલેન્જ તારી રાત ખાઈને આવ્યો. હા મહેમાન કે સદેવ આ તો સદેવ જોડે ચેલેન્જ કરી. ના ચેલેન્જ કરવાનું મારું કામ નહીં. સદેવ ભાઈ ચેલેન્જ કરશે આજે. અમારા ગોવિંદજી ગલ્લાવાળા હે ને હાલ દુકાને હે. બાકી એ ચેલેન્જ કરી દો. જો આ ચેલેન્જ કરવા આવો. ચેલેન્જ કરવાના દીદીજી આવી ગયા હે. એટલે ખાવા ના ચાલે, ખાઈ લેવું બે ત્રણ, પણ આમાં તો ગોવો જ ચાલે. ગોવિંદજીની બોલબાલા છે. તું તાર કરવી છે ને? તારા દુશ્મન ખોળવાની જરૂર નથી. જૂના ડીસે આખો સેટઅપ લઈને આવે. જો પહેલા જે કમલી વાળા નહીં બધા ખવડાય અને જે બે રજા મિલી હતી અમને ખબર નથી. તો મિત્રો છે જૂના ડીસાથી મંગલ આપણે આટલા બધા આખા સ્ટાફનો પકોડી ખવડાવવા આવ્યો એ બદલ દિલથી આભાર મંગલ તારો. તને રામદેવ પીર હવે તો બીજ ભરે છે ને તું. દિલા આપણો શંક કર્યો એટલે બીજ ભરતો થઈ ગયો રહ્યો. તો રામાપીર તને ખૂબ પ્રગતિ કરાવે. તું ઠેઠ જૂના ડીસાથી પાટણ આવ્યા એ બદલ તારો દિલથી આભાર. બધાને મન ભરીને પકોડી કાઢી. ને ખરેખર ભાઈનો હવે ચાન્સ આવ્યો છે લાલભાનો. જેમ કે ખાસા બધા બ્લોગરો બંધ થઈ ગયા ને બિન સિઝનમાં હવે એક બ્લોગર પાછો છે. બંધ થઈ ગયા, બીજા નહીં બનાવતા ને એક જણો લાભ ઉઠાઈ જાય છે.
ના નહીં બનાયા. ટૂંક જ સમયમાં કમબેક કરો. જો મને હે ને તમે લોકો નહીં બનાવતા ને બ્લોગ એટલે હું આજે અશ્વિન તો પકોડી બધાને હંગાત ખાધી. દરેકની સીઝન હોય, દરેકનું રાઉન્ડ હોય, ગમે તે આવે એટલે હાલ સીઝન પટી ગઈ છે. હાલ સોશિયલ મીડિયાનું કેવું છે કે થોડું પત્તું આમ આવ્યું હોય. દરેકની ટ્રેન્ડ આવવાનો જેમ કે વચ્ચે બ્લોગરો દરેક જગ્યા પર જોવા મળતા, દરેક ઘેર જોવા મળતા, આધાર બજારમાં જોવા મળતા નહીં. ના હું પણ પેલા તમારે પેલા ઉતારતો તો હું ઉતારે જવું હાલ પણ હું 4-5 દાડે નાખું તમે હપુચો નહીં નાખતા એટલો ફેર. પછી બળતું તાર, આમાં નહીં બળવું. કશો હતો નહીં તોય તમારા મોઢામાં જી ગોળ બસ. લાવો હાલ લેતા આવો, મીઠર ખાઈ જાય. હાલ તો પકોડી ખારી. પૂરી કાચી. તો મિત્રો મળીએ પછી. હું તો ખાઈ ના આવ્યો. તો મિત્રો જુઓ ગાડા ખાસે બધા જોઈ લીધા એટલે યાદ આવી ગયું બ્લોગનું. બળદ ગાડા આ રે બળદ ગાડા પાછળ ખાસે બધા જે રહી રહીને આપણે બ્લોગ ચાલુ કર્યો. તો મિત્રો આપણે જઈ રહ્યા છે બહાર અને ચંપુલાલ વિડીયોમાં કોમેડી વિડીયોમાં નહીં આવતા પણ બ્લોગમાં આવી જોઈએ છે. બ્લોગમાં તો જો કે બધાના બ્લોગમાં આવતા છે. બ્લોગની શરૂઆત ત્રીજા દિવસથી હો પછી ત્રીજા દિવસે વાપુરમાં ખાલી આવીએ ને તો બ્લોગ વિડીયો ચાલુ જ હોય તરત લઈ જ લઈ મારા વળીએ ગમે તો જેવા હાલ જ ગોવિંદજી બ્લોગમાં આવી ગયો. હા તો અમારા સર્કલની અંદર ઘણા બધાને બ્લોગની ચેનલો ચાલુ કરી હતી. તો અમુક અમુકની ચાલુ હોય ને અમુક અમુકની બંધ છે. આપણે બ્લોગ નાખીએ પણ 4 દિવસે ને 5 દિવસે નાખીએ કેમ કે આપણે કોઈ ઠેકાણો હોતા નહીં. ચંપુલાલે બ્લોગની ચેનલ ચાલુ કરી હતી, દિલીપે બ્લોગની ચેનલ ચાલુ કરી હતી, વિપુલે બ્લોગની ચેનલ ચાલુ કરી હતી. તો હાલમાં કરણની ભાઈ બંધ કરી દીધા ને મોનેટાઈઝ થઈ ગયા પછી. મોનેટાઈઝ થઈ ગયા પછી જો લોકોને મોનેટાઈઝ કરવી હોય બ્લોગની ચેનલ તો ફોફો પડી જશે ને અમારે બધાને બ્લોગની ચેનલનું મોનેટાઈઝ ઓન છે તેમ છતાં કોઈ જલ્દી બ્લોગ નહીં બનાવતા કેમ કે મિત્રો અત્યારે યુટ્યુબના નિયમો બધા ઘણા બધા એવા સ્ટ્રાઇક થઈ જાય એના કારણે બ્લોગ એડ જ નહીં, ડોલર જ ના પડે બને શું કરવાનું, ખોટી મજૂરી કરવાની પાછળ ચોખ્ખું. બાકી લોકો દાખલા ગમે હાલતા હોય, બાકી અમારા જોડે લાઈવ દાખલા છે, પ્રૂફ છે. પ્રૂફ નહીં બતાવ્યું હું તમને લાઈવ કોઈક દિવસ મારી ચેનલનો આખું લાઈવ પ્રૂફ બતાવ્યો. કોઈ બતાવવા ના બતાવવા આપણે બતાવી દેવું કેમ કે ખોટું બોલીને કોઈ મતલબ જ નહીં મિત્રો. ખોટા કોઈને લલચાવા મહેનત ઘણા બધા કરે યુટ્યુબરો, ઘણાની ચેનલો ચાલે છે ને અમુકની નહીં એ ચાલતી એવું હોય. એવું નહીં હોતું ચાલે. અમારે કોમેડી ચેનલ ચાલતી થાય બહુ ચાલતી, અત્યારે આપણે વિડીયો નહીં નાખતા ના પણ ચાલે. કોઈ હાટું નહીં. અત્યારે જઈ રહ્યા એક જગ્યાએ ભુવાજીને તો થોડું કોમ છે એટલે જો કોમ આવી જવાથી હા હમણાં રાજસ્થાન પહોંચી જા ન કરો. તો મિત્રો આ હતી અમારા બ્લોગની ચર્ચા. જેમ કે કાલે જ દિલીપ બોલ્યો તો એ આગળ બ્લોગમાં તમે જોયું છે. હા શી ખબર હું આવ્યું શી કોમેન્ટ કરજો મિત્રો જે બનાસકાંઠાના છે એમને ખબર હશે કે હું વાવેતર કર્યું. બનાસકાંઠામાં પહેલો નંબર આવે ખેતીમાં. હા મને પણ સૌથી વધારે વાલું બનાસકાંઠું કેમ કે આપણું મોમાનું ઘર છે ને અમે બનાસકાંઠાના છે એટલે સૌથી વધારે વાલું જ હોય. રહીએ પાટણ, વાલું તો બનાસકાંઠા. મળીએ પછી મિત્રો. આ તો અચાનક બ્લોગ ચાલુ કરી દીધો, બાકી બ્લોગ ચાલુ ચોથી કરીએ ચો બંધ કરીએ કોઈ ખબર હોતી નહીં. અને બ્લોગનો એન્ડ પણ ચો આવો કોઈ નક્કી નહીં હોતું. આ તો થોડું મનોરંજન કરાવી જઈએ, થોડી ડિટેલ પણ હાલતા જઈએ. ગમતા હોય બ્લોગ તો લાઈક કરજો અને શેર કરજો, ના ગમતા હોય તો ઇગ્નોર કરજો, એનો કોઈ વાંધો નહીં. જય રામાપીર. તો મિત્રો આપણે આવી ગયા ફાઇનલ ટેટુની દુકાને અને ફોટો આપણે તૈયાર કરી દીધો. ભુવાજીને બે હતો નસીબ અમારો. લાવો ફોટો જોઈ લઈએ, બ્લોગમાં બતાવી દઈએ. અરે ફોટો ફાઇનલી નોર્મલ ફોટો નહીં ભાવે, બ્લડ સ્કેચ. બ્લડ સ્કેચ એ તો આપણે બ્લડ આલ્યું તો જોયું હતું કે. તો ફોટો જેવો લાજો કોમેન્ટ ચોક્કસ કરજો. જોઈ લો નજીકથી બતાવી દઉં. મળી જાય પછી. તો મિત્રો ફાઇનલી આપણે આ ફોટો ફ્રેમ લઈ લીધી. જોવા સિદ્ધપુર બનાવો તો આ જગ્યાએ આવી જજો. આપણા હાળામાં જ છે. મળી ડીસા જવું હા ભુવાજીને મૂકવા.
તો મળી જાય. મિત્રો આપણે ફરવાનું કંઈ નક્કી હોતું નહીં. જો ફરતા ફરતા ડીસા આવી ગયા. રામાપીરનું મંદિર. તો મિત્રો ચોઈના ચોય ફરી ફરીને આવ્યા. તો વિજયને તો ક્યારે પહોંચ્યા ક્યાં જઈને પાછા અમે આવ્યા હતા. ડીસાથી હવે નીકળ્યો છું પાટણ જવા માટે. કાલ મંગલ પાટણ પકોડી ખવડાવવા આવ્યો તો એ બ્લોગમાં તમે આગળ જોયું છે. અને આજ મંગલની લારી હું પકોડી ખાવા આવ્યો છું. કાલ પાટણ ખવડાવ્યા હતો. આજ હું એની લારી જૂના ડીસા જાઉં પકોડી ખાવા. હાલ ડીસા બજારમાંથી નીકળ્યા. ફુવાજીને બેહાર દીધા એમની ગાડીમાં. જઈએ સીધા જૂના ડીસા નથી ભાઈ પાટણ મળીએ. તો મિત્રો જુઓ પાર્લરે 12:32 છે અને કણખરા ચાહક મિત્રો એવું પૂછતા હોય છે કે લાલપા ફોનના હપ્તા ભરો. તો મિત્રો ફોનના હપ્તામાં એવું હોય કે જેનાનો મેં ફોન છે એ ભય નહીં પડતા. આપણે તો બાકી હપ્તા આપી દીધેલા છે. બાકી સિબિલ આપણી ખરાબ થતી નહીં. આપણી સિબિલ પણ આપણે લાઈવ પ્રૂફ એક દિવસ બતાવશું. તો આ તો ડીસા ગયા અને ડીસાથી બારગામ ગયા હતા. બધા ફરતા ફરતા ટાઈમ થઈ ગયો. તો હજી તો આ બ્લોગ એડિટિંગ કરવાનો કે જેને આ બ્લોગ એડિટિંગ કરશું. હજી તો અડધો કલાક રહીને જાઉં ઘેર. પહેલાં આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલ વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ.